પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. પપ્પા હું શું કહું છું? અરે દીકરા, તારે શું કેવું છે મને શું ખબર હોય, બોલ ને. પપ્પા ગયા વર્ષે તમને પેટમાં કમરેની ગાંઠ થઈ હતી, એના ઓપરેશનના આપણે 3 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. એમાંથી 1.5 લાખ રૂપિયા તો તમે કરજવાળાને આપી દીધા છે અને 1.5 લાખ બાકી છે, એ ખબર છે ને? હા બેટા, હજી 1.5 લાખનું કર્જ છે માથે. પપ્પા આ સોહમને રૂપિયાની ક્યાં કમી છે? તમે એને કહો ને તો તમને મદદ કરે, તો તમારે દેવું પણ ચૂકવાઈ જશે અને તમને ચિંતા પણ નહીં રહે. અરે બેટા, મેં સોહમને વાત કરી હતી પણ એને ઘસીને ના પાડી દીધી. અને 2 મહિના પહેલા સોહમ અને વહુ આવ્યા હતા તો મેં પૈસાની વાત કરી ને તો આપવાની બદલે ઉલટાનો મારી સાથે ઝઘડો કર્યો અને મને કે આજ પછી મારી પાસે કોઈ દિવસ પૈસા નહીં માંગતા. પપ્પા આ સોહમ અને પીહુ ભાભી બંને નકામા છે, દયાહીન છે. અરે બેટા, એ તો જેવા માણસો એવો અલગ અલગ સ્વભાવ હોય, બીજું તો આપણે શું કરીએ. પણ બાકી તો મને લાગે છે ને કે મારી કઠણાઈ હશે ત્યાં સુધી મારે ભોગવવું પડશે, બીજું તો શું કરીએ. પણ આ સોહમ તમારા સગા નાના ભાઈનો દીકરો છે, થોડો પારકો છે. અરે બેટા, આ તો કુદરતનો નિયમ છે. માણસનો સમય જ્યારે નબળો આવે ને ત્યારે પોતાના પણ પારકા થઈને મોઢા ફેરવી લે છે. પપ્પા ચિંતા તો થાય ને, મારા મમ્મી પણ હયાત નથી અને મારો સગો ભાઈ પણ નથી, અને આમ પણ તમે જિદ્દી પણ એટલા છો કે મારા ઘરે પણ નથી આવતા. અરે બેટા, તને તો ખબર જ છે ને કે એક બાપ દીકરીના ઘરનું પાણી પણ નથી પીતો, તો પછી તારી સાથે આવવાની વાત જ ક્યાં રહી. સારું પપ્પા, તમે બહુ જ અઠીલા છો. અરે દીકરા, કોનો ફોન હતો? પપ્પા તમારા જમાઈનો ફોન હતો અને મારા સાસુની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે તો મારે જવું પડશે ઘરે. હા બેટા, રાજી ખુશીથી જા અને બધાને મારી યાદી આપજે અને મારી બિલકુલ ચિંતા નહીં કરતી હો દીકરા. પપ્પા તમારી ચિંતા તો થાય ને, આ દીકરીનું હૃદય છે એટલા માટે. હા બેટા, મને પણ એવું જ થાય છે કે તું જ્યારે આ ઘર છોડીને જાશો ને તો ત્યારે મને એમ થાય છે કે મારો પ્રાણ નીકળી ગયો હોય ને એવો આભાર થાય છે. પણ શું કરું, એક બાપ છું, ખબર છે કે દીકરી તો સાસરે જ શોભે. સારું પપ્પા, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. હા બેટા, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેડમ તો આજે બહુ ખુશ દેખાય છે. હા, ખુશ તો હોય જ ને. મારા હસબન્ડને ખુદની કંપની છે, પછી તો ખાઈ પીને જલસા જ જલસા. સારું સારું. અને હું તને શું કહું છું, હા બોલો ને. આપણે 2 મહિના થઈ ગયા પણ મોટા બાપુના ઘરે જ નથી ગયા. હું વિચારતો હતો કે આપણે એક ચક્કર મારતા આવીએ. ના હો, મારે ત્યાં નથી આવું. તમારે જવું હોય તો જાઓ. તમને ખબર છે એમના ઘરે જઈએ ને એમનું ઘર કેટલું ગંદુ હોય છે. એ તો સાવ ગામડિયન છે, ગામડિયન. મને તો એમના ઘર જરાય ગમતું નથી. અને ત્યાં જશું ને એટલે રૂપિયાની મદદ માંગશે આપણી પાસે. મેડમ મને પણ નથી જ ગમતું ત્યાં જવું, પણ આ તો પપ્પાના સગા મોટા ભાઈ છે એટલે આપણે ત્યાં ખબર અંતર પૂછો તો જવું જ પડે ને. એટલા માટે હું કહું છું. અને પાછા દેવ ન થઈ જાય તો સારું. દેવ થઈ જાય ને તો વધારે સારું. આપણે બધા એમની ઝંઝટમાંથી છૂટી તો જઈએ. રૂપિયાની કઈ થોડી મદદ કરવાની હોય,
આ તો મસ્ત એને સારું લાગે એટલે ચક્કર મારવા જવું છે, બીજું કંઈ જ નહીં. સારું સારું, તમે બહુ આગ્રહ કરો છો ને તો એક ચક્કર મારતા આવીએ. હું મારું થોડું કામ પતાવી લઉં, ત્યાં સુધી બેસો. ઠીક છે. અરે આવો દીકરા આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બાપુ? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. મજામાં હો બેટા. તમારી તબિયત તો બરાબર રહી છે ને? હા બેટા, તબિયત સારી છે. તમને કેમ છે? અમારે તો બસ જલસા જ જલસા છે. અરે સારું થયું દીકરા, તમે બંને આવી ગયા. મારે તમારું ખાસ કામ હતું અને ફોન કરીને બોલાવવાના જ હતા. ખાસ કામ હતું? શું કામ હતું મોટા બાપુ? ઝડપથી બોલો, અમારે મોડું થાય છે. અરે બેટા, કહેતા તો જીભ નથી ઉપડતી, પણ કહેવું પડે એમ છે. તું મને 1.5 લાખ રૂપિયા આપીને મદદ કરીને એટલી બેટા. મોટા બાપુ, 1 મહિના પહેલા પણ તમે મારી પાસે રૂપિયા માંગ્યા હતા ને, ત્યારે મેં ના પાડી હતી. છતાં પણ હજુ તમે આજે મારી પાસે માંગો છો. અને મોટા બાપુ, અમારે કઈ પૈસાનું ઝાડ નથી કે ખંખેરી એટલે પૈસા ખરે અને તમને આપી દઈએ. અરે બેટા, પણ હું શું કરું? આ કરજવાળા બધા મારું લોહી પીવે છે, મારે એને આપવાના છે. અને જો બેટા, તું મને રૂપિયા આપ ને તો હું કટકે કટકે તને પાછા આપી દઈશ. ઉછી ના માંગુ છું, મારે હાવ નથી જોતા. બાપુજી, એ કરજ તમે કર્યું છે, મેં નહીં. તો એ રૂપિયા તમારે ચૂકવવાના હોય, ના કે મારે. અને કાન ખોલીને એકવાર તમે સાંભળી લો, આજ પછી મારી પાસે રૂપિયા કોઈ દિવસ માંગતા નહીં તમે. અને મોટા બાપુ, માણસ હોય ને એને એકવાર કહેવાનું હોય, વારંવાર નહીં. જોયું ને સોહમ, હું કહેતી હતી એમ જ થયું ને. કાંઈ વાંધો નહીં બેટા, મારે જે આ મારું 15,000નું પેન્શન આવે છે ને, એમાંથી હું બચત કરીને સૂકવી દઈશ. હા, 2% ખાઈશ, 1% ખાઈશ, બીજું તો શું કરું? હા ઠીક છે, સારું, બેસો. અમારે બહાર ફરવા જવું છે, અમે જઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. અરે દીકરા, બેસો તો ખરા. અમારે મોડું થાય છે, ચલો સોહમ. અરે પણ હે ભગવાન, કોઈને ગરીબી ના આપતો અને ઘટપણમાં બીમારી ના આપતો. હા, 2 વેળા બહુ વહેમી છે. હે ભગવાન, પછી જેવી તારી ઈચ્છા, બીજું શું. અરે સોમ, કેમ છે? એકદમ મજામાં. તું કે, તું કેમ છે? મારા તો જલસા છે. બોલ બોલ, કેમ મને આમ કોલ કરીને અચાનક અહીંયા બોલાવ્યો તે આજે? બસ અમસ્તા યાર, હમણાં મળ્યા નથી કે મળવા બોલાયો. બે દિનેશ, વાતમાં મોડ ના લાવ. તારે જે કામ હોય એ જલ્દી મને કહી દે, મારે મોડું થાય છે. હા તો સાંભળ સોમ, મેં સાંભળ્યું છે કે તું તારા મોટા બાપુને હેરાન કરે છે અને એમને દેવું થઈ ગયું છે તો પૈસાની હેલ્પ પણ નથી કરતો. હા તો દેણું એમણે કર્યું છે, ચૂકવવું પણ એમને જ પડે ને. હું શું કામ આપું પૈસા? સોહમ, તારે ભગવાનની દયા છે, તારે ખુદની કંપની છે, તો થોડીક હેલ્પ કર તો પરેશ અંકલ દેવામાંથી મુક્ત થઈ જાય. એ કંપની ને પ્રોપર્ટી મારા પપ્પાની છે, એટલે એમાંથી 1 રૂપિયો પણ હું એમને નથી આપવાનો. જો રૂપિયાવાળું થવું હોય ને તો મહેનત કરવી પડે મારા પપ્પાની જેમ. આવી રીતના ભીખ માંગે કંઈ ના થાય. અરે યાર, તારા મોટા બાપુએ ઓપરેશન કરાવ્યું ને એના ખર્ચામાં એને દેવું થઈ ગયું છે અને એ તારા મોટા બાપુ છે, એ ક્યાં પારકા છે. તું હેલ્પ કર ને તો એના આશીર્વાદ મળશે તને દોસ્ત. મારે આવા કોઈ આશીર્વાદની જરૂર નથી, સમજો? અને બીજી વાર આવી ફાલતુ વાત કરવા માટે મારો ટાઈમ ન બગાડતો. હું જાઉં છું. અરે મારી વાત તો સાંભળશો. મારે તારી હવે એક વાત પણ નથી સાંભળવી. મારે મોડું થાય છે, મારે કામ બી હોય છે. અરે સોહમ, પીયુ ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમે આમ બે જાઓ છો ક્યાં? અરે અહીંયા બસ અમે રાઉન્ડ મારવા માટે આવ્યા હતા. આગળ ગાર્ડન છે ને ત્યાં. તમે કેમ છો? મજામાં ને? એકદમ મજામાં છો હો. ઘરે બધા મજામાં? બધા મજામાં છે. પણ સોહમ, પીયુ ભાભી,
તમે તમારા મોટા બાપુને પાસે જાઓ છો કે નથી જતા? હા હા બેન, અમે લગભગ 2 મહિના પહેલા જ એમના ઘરે ગયા હતા મળવા માટે. હા બેન, મોટા બાપુ એકદમ મજામાં છે. કુંભારજા, મારા પપ્પા તારું કપાળ મજામાં છે? બિચારા અધૂરા પૂરા કરે છે. હિરલબેન, તમે શું વિચારો છો મનમાં? અરે હું વિચારતી હતી કે મજામાં તો છે એ સારું, પણ સોહમ, મેં વાત સાંભળી છે કે મારા પપ્પાને તું મદદ નથી કરતો અને દેવું નથી ચૂકવતો. મોટા બેન, તમારા પપ્પાને કંઈ કામ ધંધો કરવો નથી, બસ લેણું કરવું છે નકરું, અને એ પણ બધું અમારે ચૂકવવાનું. આવું તો કે હોતું હશે. હિરલબેન, દેવું તમારા પપ્પા કરે અને કરજ અમે ભરીએ. અમે કઈ નવરા નથી, અને અમારી પાસે કંપનીને પ્રોપર્ટી છે ને એ બધી અમારી છે. એમાં તમે શું કામ ખોટું વચ્ચે લપલપ કરો છો? પીહુ ભાભી, આ બધી પ્રોપર્ટી અને જે તમે લીલા લેર કરો છો ને એ બધું મારા પપ્પાનું છે. હા, શું વાત કરો છો તમે? ખોટી વાત છે. આ બધી પ્રોપર્ટી મારા પપ્પાની છે. ના, એ તારા પપ્પાની નહીં, પણ એ મારા પપ્પાની પ્રોપર્ટી છે. મારા પપ્પાને સંતાનમાં દીકરો નથી ને એટલા માટે 90% પ્રોપર્ટી તમારા નામે કરી આપી છે અને 10% પ્રોપર્ટી મારા નામે. હિરલબેન, આ તમે શું વાત કરો છો? ખરેખર મારાથી તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. ચાલો, અત્યારે જ અમે મોટા બાપુજી પાસે આવ્યા અને મારે એની માફી માંગવી છે. ચાલો આપણે સાથે જઈએ. હા હિરલબેન, ચાલો અમે તમારી સાથે આવીએ. એમની પાસે અમે માફી માંગી લઈએ. ચાલો. હા ચાલો. આ મારી દીકરી હિરલ મારા ઘરે આટો દેવા આવે છે અને એનો ફોન આવ્યો ને એને 3 કલાક થઈ ગઈ તો પણ હજુ કેમ નહીં આવી હોય? હે ભગવાન, મારો આ દુનિયામાં મારી દીકરી સિવાય કોઈ નથી. તું એને જલ્દી મોકલ. અને મેં મારી દીકરીનું મોઢું જોયું ને એને 1 મહિનો થઈ ગયો છે. અરે, આવી ગઈ મારી દીકરી. પપ્પા, હા બેટા, જય શ્રી બેન. હા જય શ્રી કૃષ્ણ. આવો. તમે કેમ છો? અરે હિરલ દીકરા, એકદમ મજામાં આવો. અને આ તું આવી ને એટલે ડબલ ખુશી થઈ. પણ હો દીકરા, બેટા, તમે કેમ બંને ગુમસુમ બેઠા છો? મોટા બાપુ, અમારી ભૂલ થઈ ગઈ. અમે બંને નહોતા જાણતા કે અમે જે પ્રોપર્ટીમાં રહીએ છીએ ને જે પૈસાથી એશ કરીએ છીએ એ બધું તમારું છે. અમે આ વાતથી સાવ જાણ હતા. બની શકે તો અમને બંનેને માફ કરી દેજો. મોટા બાપ, અમને તો એમ જ હતું કે આ બધી પ્રોપર્ટી અમારી છે. ખરેખર આ વાત એમને જાણ નહોતી. તમે તો સમર્પણના મૂર્તિ બની ગયા છો. એમને માફ કરી દેજો. બેટા, તમે અફસોસ નહીં કરતા. આ બધો તો સમયનો ખેલ છે. સમય ક્યારે કોને રાજા અને ક્યારે રંગ બનાવી દે ને એનું કાંઈ નક્કી ન હોય. પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લો દીકરાઓ, કે જીવનમાં ક્યારેય પણ રૂપિયાનું અભિમાન નહીં કરતા. અને જો તમારી પાસે રૂપિયા હોય ને તો મારી જેવા કોઈ કમનસીબ અથવા તો વૃદ્ધ માણસ હોય ને એની સેવા કરજો, તો જ તમે સુખેથી જિંદગી જીવી શકશો. સુખી રહો. હું તમને બેને માફ કરું છું. નહીં બાપુજી, આટલું જ નહીં. હવે તમારે અલગ નથી રહેવાનું. અમારી સાથે આપણા ઘરે જ રહેવાનું છે. તમારું જેટલું પણ કરજ છે ને હું બધી ભરપાઈ કરી દઈશ. તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા મોટા બાપુ, હવે તમારે મારી સાથે જ રહેવાનું છે. આપણે ત્રણેય હળી મળીને રહીશું. પ્લીઝ, તમે ના ન પાડતા. ના હો બેટા, હું એકલો જ રહીશ. વૃદ્ધ માણસ જ્યારે બીમાર પડે છે ને ત્યારે એનું જીવન ઝેર જેવું બની જાય છે. અને વહુ અને દીકરાને
સાવ નકામા જ લાગે છે. માટે તમે તમારી જિંદગી રાજી ખુશીથી અલગથી જીવો. મેં મારી ફરજ નિભાવી છે, બસ. હિરલબેન, તમે જ મોટા બાપુજીને મનાવો ને કે અમારી સાથે અમારે ઘરે રહે. હિરલબેન, મારે તો નાનપણમાં જ મમ્મી અને પપ્પા ગુજરી ગયા છે, તો તમે મોટા બાપુને સમજાવો ને કે હવે મને મમ્મીનો પ્રેમ તો નહીં મળી શકે, પણ પપ્પા તરીકે પ્રેમ તો આપે. પપ્પા, સોહમનો અને પીયુ ભાભીનો બહુ આગ્રહ છે, તો મારું મન રાખીને તમે એમની સાથે રહેવા જતા રહ્યો ને. સારું બેટા, હું તારા માન ખાતર આ લોકોની સાથે રહેવા જાઉં છું, પણ મારી એક શરત છે. પપ્પા, કઈ શરત? મોટા બાપુ, તમારી એક નહીં 2 શરત 10 શરત હશે ને તો પણ હું માનવા તૈયાર છું, જો તમે અમારી સાથે રહેવા આવતા હોય તો. હા મોટા બાપુ, જલ્દી બોલો ને, કઈ શરત છે? તો સાંભળો બધા, મારી શરત એ છે કે હો બેટા, પહેલા તમે ચા બનાવીને લાવો, આપણે બધા સાથે મળીને પીએ, પછી તમારા ઘરે જઈએ.